દાહોદમાં કડકડતી ઠંડીમાં પણ ઈ-કેવાયસી માટે ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રિના સમયે લાંબી લાઈનો લગાવી ઈ-કેવાયસી માટે આધાર અપડેટ કરાવવા આવી રહ્યા છે। પંચાયતની મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। દાહોદ જિલ્લામાં સરકારની યોજનાઓનો લાભ લેવો હોય તો તેવા સમયે ઓળખાણ માટે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી જે તે વિભાગમાં ઈ-કેવાયસી થતું હોય છે। ઈ-કેવાયસી એટલે નો યુર કસ્ટમર। લાભ લેનાર વ્યક્તિના ઓળખાણ માટેની આ પ્રોસેસ છે જે ખરેખર આવકારદાયક છે, જેથી ઘણી ખરી યોજનાઓનો લાભ કૌભાંડીઓ લઈ જતા હોય છે બોગસ ડોક્યુમેન્ટના આધારે, જેથી સરકારે આવકારદાયક પગલું ભરીને ઈ-કેવાયસી માટેની પ્રોસેસ બહાર પાડી છે, જેમાં બેંક એકાઉન્ટ, રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટોમાં લાભાર્થીઓના આધાર કાર્ડ અપડેટ કરાવી અને જે નામનો વ્યક્તિ છે તે સાચો છે કે નહીં તેની પ્રોસેસ થતી હોય છે, જેમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે આગળ લાભ લીધેલો હશે તો તેવા સમયે જે તે વ્યક્તિનું આધાર કાર્ડ ઈ-કેવાયસીમાં અપડેટ નહીં થાય તે માટેની આ પ્રક્રિયા ગુજરાતભરમાં શરૂ કરવામાં આવી છે। જોકે એક બાજુ વહીવટીતંત્ર દ્વારા પણ કેમ્પો લગાવી અને આ ઈ-કેવાયસી માટેની કામગીરીઓ કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ આધાર કાર્ડ સેન્ટરો ઉપર પણ દિવસ દરમિયાન લાંબી લાઈનો લાગતી હોય છે। તેવા સમયે દાહોદ તાલુકા પંચાયતની મંથર ગતિએ ચાલતી આધાર કાર્ડ અપડેટ માટેની કામગીરીને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે। એક બાજુ દાહોદ શહેરમાં માત્ર 3 થી 4 જેટલા જ આધાર સેન્ટરો ચાલતા હોવાને લઈને આ મુશ્કેલીઓનો સામનો ગ્રામ્ય વિસ્તારના લોકો કરી રહ્યા છે। સરકારને અને વહીવટી તંત્રને આ બાબતે યોગ્ય ધ્યાન આપી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ પૂરતા આધાર કેન્દ્રો ઊભા કરી તેમને રાત્રિના ઉજાગરામાંથી છુટકારો આપવો જોઈએ। રાત્રિનું જાગરણ અને દિવસમાં છૂટક મજૂરીથી અળગા રહેવા મજબૂર બને છે ગ્રામ્ય વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજા। છેલ્લા કેટલાય સમયથી ઈ-કેવાયસી માટેનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જિલ્લાભરમાં, પરંતુ દાહોદ તાલુકા પંચાયતની ઢીલી કામગીરીથી દિવસે હેરાન થતા લોકો હવે કડકડતી ઠંડીમાં પણ રાત્રિના સમયે ઉજાગરા કરવા માટે મજબૂર બન્યા છે। રાત્રિના સમયે મામલતદાર કચેરી આગળ અને તાલુકા પંચાયત કચેરી બહાર ગ્રામ્ય વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજા સવારમાં આધાર અપડેટ કરાવવાનો નંબર વહેલો આવે તેથી લાઈન લગાવી સૂતા દેખાયા હતા, ત્યારે કેટલાક લોકો પથ્થર અને બૂટ ચપ્પલ મૂકીને પોતાનો નંબર રોકતા હોવાનું દ્રશ્યોમાં દેખવા મળ્યું હતું। ત્યારે આ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વહીવટી તંત્ર દ્વારા ઈ-કેવાયસી અને આધાર અપડેટ માટેની અલાયદી સુવિધા ઊભી કરી તેમને મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવવો જોઈએ તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે। આજે દાહોદની અંદર અમે લોકો અહીંયા જતા હતા તો અમને એક વસ્તુ જોવા મળી કે દાહોદ તાલુકા પંચાયતની કચેરીની આગળ બિલકુલ કચેરીના ગેટની બાજુમાંથી લઈ અને એક લાઈન લાગેલી હતી અને ઘણા બધા લોકો સૂતેલા હતા। ત્યારે અમને આમ એમની જોડે વાતચીત કરતા જાણવા મળ્યું કે સવારમાં અહીંયા કોઈ આવશે અને આ લોકો જે અત્યારે અમારા સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો સૂતેલા છે અને એમને કેવાયસી કરવાનું છે, આધાર કાર્ડ અપડેટ કરવાનું છે, અને અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે તમામ વસ્તુઓના લિંક ના થાય ને તો કોઈ પણ પ્રકારના કામો ના થાય। તો આ કામો કરાવવા માટે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને કેવાયસી કરવા માટે અહીંયા ઘણા બધા આ છોકરો છે, આ છોકરો 8મા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે। આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમને એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે। તો અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11 સાડા 11 વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સુવે છે, લાઈનો લગાડે છે, ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી, કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઈટ જતું રહેશે અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સૂવે છે। આ તંત્ર માટે, આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે। મામલતદાર કચેરીમાં પણ લાઈનો લાગી છે, ત્યાં પણ અત્યારે માણસો સૂતેલા છે અને દાહોદ તાલુકા પંચાયત કચેરીમાં પણ લાઈનો લાગી છે। આ પણ એક શરમજનક વાત છે આખા જિલ્લાના તંત્ર માટે। હું દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને અપીલ કરવા માંગુ છું કે સાહેબ શ્રી, અમારા લોકોની વેદનાને સમજી
અમારા લોકોની લાગણી અને અમારા લોકોની માંગણીને સમજી એમના માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને એમને કેવાયસી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. આવી ઠંડીમાં, આવી કડકડતી ઠંડીમાં આ 8મા ધોરણમાં ભણતા બાળકને અહીંયા બહાર સૂવું ના પડે. આ કાકા છે એમને એમના પરિવારને છોડીને અહીંયા સૂવું ના પડે, એ માટેની એક વ્યવસ્થા, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે.